शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। 33 શ્લોકથી અજ્ઞાનમાવૃતિસ્તદ્વદ વિક્ષેપશ્ચ પરોક્ષધીઃ અપરોક્ષમતિશ્શોક મોક્ષસ્તૃપ્તિર્નિરંકુશા સપ્તાવસ્થા ઇમાઃ સન્તિ ચિદાભાસસ્ય તાસ્વિમૌ બંધમોક્ષૌ સ્થિતૌ તત્ર તિસ્રો બંધકૃતસ્મૃતાઃ ન જાનામીત્યુદાસીન વ્યવહારસ્ય કારણમ વિચારપ્રાગભાવેન યુક્તમજ્ઞાનમીરિતમ અમાર્ગેણ વિચાર્યાથ નાસ્તિ નો ભાતિ ચેત્યસૌ વિપરીતવ્યવહૃતિઃ આવૃતેઃ કાર્યમિષ્યતે દેહદ્વયચિદાભાસ રૂપો વિક્ષેપ ઈરિતઃ કર્તૃત્વાદ્યખિલશોકઃ સંસારાખ્યોસ્ય બંધકઃ અજ્ઞાનમ આવૃતિઃ તદ્વદ વિક્ષેપસ્ય પરોક્ષધિઃ અપરોક્ષમતિઃ શોક મોક્ષઃ તૃપ્તિઃ નિરંકુશા ઇમાઃ સપ્તાવસ્થાઃ. આ 7 અવસ્થા છે. અજ્ઞાન, આવૃત્તિ, આમાં આવેલું જ છે બધું. હા, બરોબર છે. અજ્ઞાન, આવરણ, વિક્ષેપ, પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, શોક નિવૃત્તિ અને તૃપ્તિ. આ 7 અવસ્થાઓ છે. ચિદાભાસસ્ય, આ 7 અવસ્થાઓ અહંકારની છે, ચિદાભાસની છે, આત્માની નહીં. નિર્વિશેષ કે સચ્ચિદાનંદ આત્માની અવસ્થાઓ નથી. આ અવસ્થાઓ જીવની છે, ચિદાભાસની કે અહંકારની છે. તાસુ ઇમૌ બંધ મોક્ષો સ્થિતો તત્ર તિસ્રો બંધકૃત સ્મૃતાઃ. એમાંની પહેલી 3 અવસ્થા છે અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ. એ બંધન કરનારી અવસ્થાઓ છે, બંધન અંતર્ગત છે. અને પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, શોક નિવૃત્તિ અને તૃપ્તિ એ મોક્ષને અંતર્ગત છે. અહીં સુધી બંધન છે, વિક્ષેપ સુધી. અને ત્યાર પછી મોક્ષનો પ્રારંભ થઈ ગયો. તૃપ્તિ એ મોક્ષની પરિસમાપ્ત, એટલે મોક્ષ પરિપૂર્ણ થયો. એટલે મોક્ષ એટલે મુક્તિ તો શરૂ થઈ જ ગઈ. આ પરોક્ષ જ્ઞાનથી જ મુક્તિ શરૂ થઈ ગઈ. એટલે મુક્તિની પરાકાષ્ઠા આવે તૃપ્તિમાં. અને આ રીતે એ 4 અવસ્થાઓ છે એને મોક્ષની અવસ્થાઓ કહેવાય. પહેલી 3 અવસ્થાઓ બંધની અવસ્થાઓ છે. તો 35મા શ્લોકથી એક પછી એક અવસ્થાઓ બતાવે છે. આ જે દૃષ્ટાંત લખ્યું છે ને છેડે, એ અવસ્થાઓ છે બધી જીવાત્માની. ન જાનામીતિ ઉદાસીન
व्यवहारस्य कारणम विचार प्रागभावेन युक्तम अज्ञानमीरितम. તેમ 10મા છોકરામાં હું 10મો છું એ જાણતો નથી, એ છેલ્લે આવે તો. તેમ 10મો છોકરો આગળ કહેવામાં આવ્યું કે એ જેની ગણતરી કરી રહ્યો હતો એ 9 છોકરાઓમાં એનું મન એટલું પરોવાઈ ગયેલું, આસક્ત થઈ ગયેલું, જેને કારણે હું 10મો છું એવું એને જાણતો જ ન હતો, અને અજ્ઞાન કહેવામાં આવ્યું. અંતે રીતે સંસારમાં આસક્ત થયેલા ચિત્તવાળા મનુષ્યને એ જ્ઞાન નથી કે હું જે સુખ કે પૂર્ણતા શોધી રહ્યો છું તે હું છું, આ જ્ઞાન નથી. અને કહ્યું અજ્ઞાન એટલે હું કૂટસ્થ, કૂટસ્થ એટલે પૂર્ણ કે બ્રહ્મ છું, સુખ છું, આનંદ છું, જે હું શોધી રહ્યો છું તે હું નથી. એ હું છું એ જાણતો નથી ને શોધે જ ને માણસ. જીવનમાં માણસ સુખ શોધી રહ્યો છે બતાવે છે કે એને અજ્ઞાન છે. કારણ કે સુખ સ્વરૂપ આત્મા સ્વયં સુખ સ્વરૂપ હોવા છતાં પણ માણસ સુખ શોધી રહ્યો એનો થઈ થયો કે જાણતો નથી કે હું જે શોધી રહ્યો છું તે હું છું. આનું નામ છે જ્ઞાન. પછી આવરણ વિચાર પ્રાગ ભાવેન. ક્યાં સુધી આવું હોય? જ્યાં સુધી માણસે વિચાર નથી કર્યો કે સુખ મને જડતું કેમ નથી, સુખ કેવું છે, ક્યાં છે, એવો વિચાર કરે અને પોતાના તરફ નજર કરે તો કે નહીં ભાઈ અહીં તો સુખ દેખાતું નથી અને મારે સુખ નથી. આ પોતાના વિશે જુએ. અમાર્ગેણ વિચાર્યાથ. યોગ્ય રીતે વિચાર કરે તો કદાચ એને દર્શાવવામાં આવે કે જે સુખ શોધી રહ્યો તો તું છે, એવું કંઈક એને એ પ્રકારે સમજાવવામાં આવે યુક્તિપૂર્વક. પરંતુ અમાર્ગેણ તો જે માર્ગ છે ઉપનિષદનો માર્ગ છે, શાસ્ત્રનો માર્ગ છે, અર્થાત ગુરુજીના મુખમાંથી શાસ્ત્ર શ્રવણનો જે માર્ગ છે એ રીતે વિચાર ન કરે, ઉલટી રીતે વિચાર કરે, સ્વતંત્ર રીતે વિચાર કરે. અમાર્ગેણ વિચાર્યાથ નાસ્તિનો ભાત ચેત. અને તેથી એવા નિર્ણય પર આવે કે નહીં પૂર્ણતા હું નથી અને ભાસતી પણ નથી, મારામાં પૂર્ણતા નથી, ભાસતી પણ નથી. વિપરીત વ્યવહૃતિ. અને તેથી આ પ્રકારનો નિર્ણય જીવનમાં કે હું દુઃખી છું, આગળ આવશે હું પૂર્ણ છું, પૂર્ણ હું નથી. સુખ તો કે મને દેખાતું નથી, સુખ છે નહીં, મને દેખાતું નથી. અને તેથી ન ભાતી નાસ્તિ નો ભાતી, ભાસતું નથી અને છે નહીં. એટલે વિપરીત વ્યવહૃતિ આવૃત્તિ કાર્યમિષ્યતે. આવરણમાંથી આ પ્રકારનો વ્યવહાર જન્મ્યો કે સુખ છે નહીં, સુખ ભાસતું નથી. પછી હવે વિક્ષેપ. દેહદ્વયચિદાભાસ રૂપો વિક્ષેપૈરિત કર્તૃત્વાદખિલ શોક સંસારાખ્યોસ્ય બંધક. આમાં બુદ્ધિનો સ્વભાવ એવો છે કે હંમેશા દરેક વસ્તુ માટે નિર્ણય કરવો, દરેક વસ્તુ માટે અભિપ્રાય હોવો એ બુદ્ધિનો સ્વભાવ છે. એટલા જ માટે એને નિશ્ચયાત્મિકા કે અધ્યવસાયાત્મિકા અંતઃકરણ વૃત્તિ કહેવામાં આવે છે કે આ બુદ્ધિનો સ્વભાવ છે કે દરેક વસ્તુ માટે નિર્ણય હોવો. એમ આત્મસભાનતા હોવાને કારણે માણસને પોતાના વિષય પર નિશ્ચય હોવાનો જ. જે વસ્તુ હું સભાન છું એ વસ્તુ માટે મારો નિશ્ચય હોવાનો. હું પોતાની જાતથી સભાન છું માટે મારા વિશે નિશ્ચય હોવાનો કે હું કેવો છું કેવો નથી. જગતથી સભાન છું માટે જગત વિશે પણ નિશ્ચય હોવાનો. ઈશ્વરથી સભાન છું ઈશ્વર વિશે પણ નિશ્ચય હોવાનો. અંતેથી પહેલા તો એ કે 10મો કે હું કૂટસ્થ છું એ મને ખબર નથી. અને હું જોઉં છું કે જેમ કે પોતે 10મો છે એ જાણતો નથી, અને ભાઈ આજુબાજુ જોયું કે 10મો જણાતો નથી, 10મો નથી. એણે ગણ્યું અને છતાં પણ એને 10મો મળ્યો નહીં. એ પરથી કહે છે 10મો જણાતો નથી અને 10મો નથી. તે આ માણસ પણ પોતે સુખ જે જાણતો નથી, સુખની શોધ ચારે બાજુ કર્યા કરતો હોય, દેખાતું ન હોય એટલે કહે કે સુખ કે પૂર્ણતા છે નહીં, ભાસતી નથી. એ તો ખરું, પણ જોડે પોતાના વિશે વિપરીત નિર્ણય કરે છે. દેહદ્વય ચિદાભાસ રૂપ વિક્ષેપ ઈરિત. આ દેહદ્વય એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બંને સાથે, એ બંનેમાં અભિમાન ધરાવતો, તાદાત્મ્ય ધરાવતો જે ચિદાભાસ છે એને જ વિક્ષેપ કહેવામાં આવ્યો. કર્તૃત્વાદિ અખિલ શોક સંસારાખ્યસ્ય બંધક. એમાંથી જેને સંસાર કહેવામાં આવે છે કર્તૃત્વાદિ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, પ્રમાતૃત્વ, મંતૃત્વ વગેરે. હું કરતા છું, ભોગતા છું, જ્ઞાતા છું, પ્રમાતા છું, મનતા છું, વિજ્ઞાતા છું. આમ આ પ્રકારના જે આ પ્રકારની ગ્રંથિઓ ખ્યાલો જે પોતાના ધરાવવામાં આવે છે એ વિક્ષેપ છે.
સંસારાખ્ય, આનું નામ સંસાર. આમ પોતાના વિશે અનેક પ્રકારના જે ખ્યાલ ધરવામાં આવે, જેને ભ્રમ કહેવામાં આવે છે કે ગ્રંથિઓ કહેવામાં આવે છે, એનું નામ સંસાર. બંધક એને બંધન કરનારો છે, ઉપાધિ સાથે બંધન કરનારો છે. ઉપાધિમાં અહમ ભાવના કારણે ઉપાધિ સાથે જાણે કોઈ બંધાઈ ગયો. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ દેવની જન્મસ્વમ. પ્રકૃતિમાં અહંકાર હોવાના કારણે પુરુષ જાણે પ્રકૃતિ જેવડો થઈ ગયો. આમ જેની અંદર મારું તાદાત્મ્ય હોય એના જેવડો હું થઈ જાઉં. જે વસ્તુ તાદાત્મ્ય હોય એ હું બની જાઉં. તો કોઈ પણ ક્ષણે જેની સાથે મારું તાદાત્મ્ય હોય એ હું બની જાઉં. સિનેમા જોતી વખતે સિનેમા જે ચાલે એમાં તાદાત્મ્ય હોય તો એ બની જાઉં અને એ જ રીતે જ વર્તું. મારા પુત્ર સાથે તાદાત્મ્ય હોય એ ક્ષણ હું પુત્ર બની જાઉં. આમ એટલા જ માટે આપણને ઉપાસના કહેવામાં છે કે એવી વસ્તુ તાદાત્મ્ય સાધુ છે આપણી ઉન્નતિ થાય. પણ ઉપાધિમાં દેહદ્વયમાં સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં તાદાત્મ્ય તો હું એ બની ગયો. તો કર્તૃત્વાદ અખિલા શોક સંસારાખ્યો બંધક. અને તેથી હું મર્યાદિત છું. દેહ પણ મર્યાદિત છે, સ્થૂળ અને સૂક્ષ્મ દેહ મર્યાદિત છે. માટે આ મર્યાદાની લાગણી માનવ જન્મે, એનું નામ શોક, એમાંથી શોક જન્મે બંધક. આમ કરીને આ ત્રણ જે બંધનની અવસ્થાઓ છે એ બતાવવામાં આવે. હવે ચાર મોક્ષની અવસ્થાઓ બતાવે. પણ પહેલા પ્રશ્ન કરે છે. નાનું એ ચોથી અવસ્થા બતાવતા પહેલા પ્રશ્નો થાય છે. નનુ સપ્તાવસ્થા ચિદાભાસ ઉત્તમ અનુપન્નમ. આપણે કહ્યું કે આ સાતે સાત અવસ્થાઓ ચિદાભાસની, અહંકારની છે, જીવાત્માની છે, એ તો કોઈ યુક્તિ સંમત લાગતું નથી. અનુપન્નમ ઉપપત્તિ અર્થાત યુક્તિ સંમત નથી, યુક્તિયુક્ત નથી. કેમ નહીં? અજ્ઞાન આવરણયો વિક્ષેપોત્પત્તિ પુરાસ્થિતત્વાદ. આપ શું કહો છો કે આ બધી અવસ્થાઓ ચિદાભાસની છે, જીવની છે, અહંકારની છે. તો પહેલો તો ચિદાભાસ અને વિક્ષેપ કહીએ, એ વિક્ષેપ ક્યારે ઉત્પન્ન થાય? આવરણ હોય ત્યારે. જેવી રીતે રજ્જુનો આપણને અજ્ઞાન હોય એને કારણે પછી સર્પનો ભ્રમ જન્મે. એટલે ભ્રમની પહેલા હંમેશા આવરણ હોવું જ જોઈએ. ભ્રમની પહેલા આવરણ હોવું જોઈએ. એટલે વિક્ષેપ થાય ને પહેલા આવરણ હોવું જોઈએ, અજ્ઞાન હોવું જોઈએ. એટલે કહે છે કે જેમ સર્પરૂપી વિક્ષેપ જન્મતા પહેલા જ રજ્જુનું અજ્ઞાન હોય, તેવી રીતે અહંકાર રૂપી વિક્ષેપ જન્મતા પહેલા આત્મનું અજ્ઞાન હોવું જોઈએ અને આવરણ પણ હોવું જોઈએ. તેથી આપ જે કહો છો કે આ બધી અવસ્થાઓ ચિદાભાસની છે, તો વિચાર કરો કે ચિદાભાસ અહંકાર. જો આપણે વિચાર કરો સુષુપ્તિમાં પણ આપણો અહંકાર હોતો નથી, ગાઢ નિદ્રા પણ અહંકાર હોતો નથી. કારણ કે મને મારા વિષયની કશા વિષયની સભાનતા હોતી નથી. એને કારણે સ્થૂળ કે સૂક્ષ્મ દેહમાં કોઈ તાદાત્મ્ય વગેરે હોતું નથી અને અહંકાર નથી હોતો. હું જાગ્રત થઉં ત્યારે અહંકારનો જન્મ થાય. તો સુષુપ્તિમાં અજ્ઞાન હોય છે, આવરણ હોય છે, પણ અહંકારો વિક્ષેપ હોતા નથી. ક્યારે સ્વપ્ન હોય કે જાગ્રત થવું એટલે અહંકાર વિક્ષેપ ઉત્પન્ન થાય. એમાંથી અનેક પ્રકારની ગ્રંથિઓનો સંસાર ઉત્પન્ન થાય. તો કોઈ કહે કે ભાઈ આવરણ જે છે, અવિદ્યા છે, એ અવસ્થાઓ તો અહંકાર વિક્ષેપનો ઉત્પન્ન થતા પહેલા હતી. આપ કહો છો કે આ સાતે સાત અવસ્થાઓ અહંકારની છે, પણ અહંકાર તો હતો એ નહીં. જેવી રીતે પેલો પૌત્ર દાદાની સાથે વાત કરતો હોય, દાદા બધા પૌત્ર સાથે જાત જાતની વાતો કરતા હોય અને જૂના જવાની વાત કરે, પેલા બાળકો સાંભળ્યા કરે. દાદા કેવું સાંભળ્યા કરે, સમજે ના સમજે ભગવાન એને, સાંભળે ના સાંભળે, પણ અમની પણ એક જરૂરિયાત હોય કહેવાની. અને પેલાને પણ એમ કે મારી સાથે વાતો કરે છે, માટે એને પણ કંઈ સારું લાગે. બંનેને મળે બહુ આમ થેરેપી સેશન છે. આ વાત પેલા પૌત્ર છે ને એ થેરાપી માટે બહુ સારું છે ખરેખર. એ માણસ નહીં અત્યાર સુધી જે બધું રહી ગયું ને, વિકાસ થયા વગરનો રહી ગયો ને, ઇમોશનલ ગ્રોથ, એ બધો સરસ એ થતો હોય છે. એટલે પછી દાદા હવે તો પોતાની જૂના જવાની વાતો કરે કે અમારા લગ્નની વાત કરતા છે. કેવા એ દિવસો હતા કે 7-7 દિવસથી લગ્ન ચાલે ને શું શું બધું થતું હતું ને, કેવી મીઠાઈઓ બને ને બધું, કેવી જાન આવે ને શું વાજા વાગે ને બધું. એટલે પૌત્ર કે દાદા તો મને કેમ ના બોલાવે એમાં. એને કેમ, એનો જયારે જન્મ જ ના થયો હોય ત્યાંથી કેવી રીતે બોલાવી શકાય. અને તેથી એ વખતે જે બન્યું એ પુત્રમાં કે પૌત્રમાં ના બની શકે, એનો જન્મ નથી થયો. તેવી રીતે આ આવરણ જે છે કે આ અજ્ઞાન છે, આવરણ છે, એ તો અજ્ઞાન દાદા છે. આવરણ શું છે?
એનો પુત્ર અને વિક્ષેપ એનો પુત્ર. એટલે વિક્ષેપનો એનો પિતા કોણ? તો કે આવરણ. એનો પિતા કોણ? તો કે અજ્ઞાન. એટલે એમ અને પછી બરાબર વિક્ષેપના બીજા સંતાનો થયા. વિક્ષેપ જ્યાં પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, શોક, નિવૃત્તિ, તૃપ્તિ બરોબર છે. પણ આ વિક્ષેપ છે એના પિતા આવરણ, એનો પિતા અજ્ઞાન. તો એ કહે છે કે સાતે સાત અવસ્થાઓ આ અહંકારની છે, કરતા ભોગતાની છે, એટલે વિક્ષેપની છે. આપણે એમ કહીએ કે સાતે સાત અવસ્થાઓ ચિદાભાસની છે, અજ્ઞાનની છે, એટલે કરતા ભોગતાની છે, વિક્ષેપની છે. પ્રશ્ન એ થયો કે આ બે અવસ્થાઓ આવરણ અને અજ્ઞાન તો વિક્ષેપનો ઉત્પન્ન થતા પહેલા હતી. જેમ કે જાગ્રત થયો એ પહેલા સુષુપ્તિમાં અજ્ઞાન આવરણ બધું હતું, તેવી રીતે આ અહંકાર ઉત્પન્ન થયે પહેલા જ આવરણ હતું અને અજ્ઞાન પણ હતું. તો એમ કેમ કહી શકાય કે અજ્ઞાન આવરણ પણ આ વિક્ષેપની અવસ્થા છે? કેવું કહેવાય? નનુ સપ્તાવસ્થા ચિદાભાસસ્ય. આ સાતે સાત અવસ્થાઓ ચિદાભાસની છે એવું જ આપે કહ્યું, એ કઈ યુક્તિયુક્ત નથી, બરોબર નથી. અજ્ઞાન આવરણયો વિક્ષેપ ઉત્પત્તિ પુરા સ્થિતત્વાત. કારણ કે અજ્ઞાન આવરણ તો આ વિક્ષેપ હતો, એની પહેલા અજ્ઞાન આવરણ તો હતા જ. ચિદાભાસ વિક્ષેપાંત પાદિત્વાદ. અને આ ચિદાભાસ વિચારો જે વિક્ષેપ છે એ તો પછી ઉત્પન્ન થયો. અંતેથી કેવી રીતે આ આવરણ અજ્ઞાન આ વિક્ષેપની ચિદાભાસની અવસ્થાઓ કેમ હોઈ શકે? એટલે હવે આ ચર્ચા છે ને માટે છે વેદાંતમાં એક ચર્ચા થાય છે કે અજ્ઞાન ક્યાં રહેલું છે, અજ્ઞાનનો આશ્રય કયો, કોને અજ્ઞાન છે, અજ્ઞાનનો વિષય કયો, કોનું અજ્ઞાન છે. બે વસ્તુ છે, કોને અજ્ઞાન છે અને કોનું અજ્ઞાન છે. કોને અજ્ઞાન છે એટલે અજ્ઞાનનો આશ્રય કોણ છે, કોનું અજ્ઞાન છે એટલે અજ્ઞાનનો વિષય કયો છે. કોનું શબ્દ પૂછીએ એટલે વિષય મળે આપણને, કોને પૂછીએ એટલે કરતા મળે, આશ્રય મળે. એટલે આ એક નિશ્ચય કરવાની જરૂર છે કે અજ્ઞાનનો આશ્રય કયો, અજ્ઞાનનો વિષય કયો. અહીં તો ગ્રંથકારે કહી દીધું કે અજ્ઞાનનો આશ્રય આ ચિદાભાસ છે. એટલે પ્રશ્ન કરવામાં આવ્યો કે ચિદાભાસનો જન્મ નહોતો. ઘણી વાર આવી રીતે મોટા લોકો કહેતા હોય વર્ણન કરતી વખતે, અને પછી નાના નાના કંઈ કામ કંઈ મોટી જરા થોડીક બળાઈ કરવા છે, તારો જન્મ નહોતો તે વખતે એમ કહી દે. એટલે ટૂંકમાં તું હતો જ નહીં. તેવી રીતે આ વિક્ષેપને કહેવામાં આવે તારો જન્મ જ નહોતો, અને તો પછી એની આવરણ જ્ઞાન એની અવસ્થાઓ કેમ હોઈ શકે? એટલે એ એવી આશંકા કરીને પૂછે છે. વિક્ષેપાંત પાદિત્વાત તદ અવસ્થાત્વ અનુપત્તે. અંતેથી આ વિક્ષેપની અવસ્થાઓ હોય એ યુક્ત નથી, એ પ્રકારે આશંકા કરીને 38મા શ્લોકમાં કહે છે અજ્ઞાનમાવૃતિશ્ચૈતે વિક્ષેપાત પ્રાક પ્રસિદ્ધતઃ યદ્યપ્યથાપ્યવસ્થેતે વિક્ષેપસ્યૈવ નાત્મનઃ. અજ્ઞાનમ આવૃતિશ્ચ એતે વિક્ષેપાત પ્રાક પ્રસિદ્ધતઃ. તો આ અજ્ઞાનના આવરણ છે તો વિક્ષેપાત પ્રાગ એટલે વિક્ષેપના હોવાના પહેલા જ પ્રસિદ્ધ હતી એટલે કે હતી. અજ્ઞાનના આવરણ તો વિક્ષેપ રૂપી ચિદાભાસ કે અહંકારના ઉત્પન્ન થતા પહેલા હતી. અંતેથી ન આત્મઅવસ્થાત્વમ. હા, અંતેથી એ વિક્ષેપની અવસ્થા કેમ હોઈ શકે, આ ચિદાભાસની અવસ્થા કેમ હોઈ શકે, આ કરતા ભોગતાની અવસ્થા કેમ હોઈ શકે? એટલે કે યદ્યપી અથાપી વાત તમારી સાચી છે કે અજ્ઞાનના આવરણ તો વિક્ષેપની પહેલા હતા, અને માટે અજ્ઞાનના આવરણ વિક્ષેપની અવસ્થા હોય એ આમ તમે જે ના કહો છો એવું હોવા છતાં પણ તે વિક્ષેપસ્ય અવસ્થે નતું આત્મનઃ. છતાં પણ મારે એમ જ કહેવાનું છે કે આ બંને અવસ્થાઓ પણ વિક્ષેપની છે, જીવની છે, આત્માની નથી. ન આત્મવસ્થાત્વમ તસ્ય અસંગત્વેન. અસંગો હે એમ પુરુષ હે, આ પરમાત્મા અસંગ છે. અનન્વાગતસ્થેન ભવતી. એટલે બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે આ પરમાત્મા જાગ્રત અવસ્થામાં જે કે અનુભવ કરે, સ્વપ્ન અવસ્થામાં જે કે અનુભવ કરે, સુષુપ્તિમાં જે કે અનુભવ કરે એ બધાથી અસ્પૃષ્ટ રહે છે,
અલિપ્ત રહે છે. કેમ એવું? કેમ? એની કોઈ પણ રીતે એનાથી લેપાયમાન થતો નથી, એ પ્રભાવિત થતો નથી, એટલે કોઈ પણ રીતે એની અસરમાંથી મુક્ત હોય છે. આ બધા અનુભવો છતાં પણ આત્મા સર્વ અસરમાંથી મુક્ત કેમ છે? અસંગ હોય એમ પુરુષ, કારણ કે આ પુરુષ કે પરમાત્મા અસંગ છે, અને એટલા માટે એની તો કોઈ અવસ્થા હોય જ ના શકે. અવસ્થા એની હોય જે બીજાના સંપર્કમાં આવી શકે, જે કશા સંબંધિત થઈ શકે, અને જેમાં વિકાર હોઈ શકે, એ જ વસ્તુની અવસ્થા હોઈ શકે. અસંગ છે, નિર્વિકાર હોવાને કારણે આત્માની અવસ્થા હોઈ શકે. બે વસ્તુ છે, બે છે, આત્મા છે ને જીવાત્મા છે. જો આત્માની ના તો પછી પેલાની જ ને. અતઃ પારિશેષાદ, અંતેથી પારિશેષાદ એટલે રહ્યું કોણ? તો કે ચિદાભાસ રહ્યો, અને માટે ચિદાભાસ અવસ્થાત્વમ વક્તવ્યમ. એટલે ઘણી વાર કહેવામાં આવે કે ભાઈ કોણે લીધું? તો કે આને નથી લીધું, પેલા નથી લીધું, અને તો કોણ તે જ લીધું. છેવટે ઘરમાં એવો નિર્ણય કરવામાં આવતો છે, ભાઈ કોણ ખાઈ ગયું? એવું થાય. પેલો કે મેં નથી ખાધું, પેલો મેં નથી ખાધું, પછી છોડે કે રહ્યો અને કર્યો. એવી રીતે અહીં પણ આ આત્મા તો કહે છે કે નહીં, અસંગ હોવાને કારણે એની તો કોઈ અવસ્થા હોય જ ના શકે. પછી રહ્યું કોણ? તો કે ચિદાભાસ જીવાત્મા રહો, એટલે એની જ અવસ્થા હોય. આમ પારિશેષ ન્યાય છે. હવે એક ન્યાય છે પારિશેષ ન્યાય, જે અંગ્રેજી કહેવાય રૂલ ઓફ એલિમિનેશન. બીજા બધાનો હિસાબ થઈ ગયા પછી બાકી રહે, પછી એને જોડી દે આ લોકો. જેમ કે પંચ તત્વ છે, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, અને 5 ગુણ જે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. તો પૃથ્વીનો ધર્મ તો ગંધ છે, તો આપણો અનુભવનો વિષય છે, અને જળનો ગુણ તો કે રસ છે, અગ્નિનો ગુણ તો કે રૂપ છે, રંગ છે, અને વાયુ ગુણ સ્પર્શ છે. એ તો મારે એમાં કઈ કોઈ જાતનો ઝઘડો નથી. પણ શબ્દ કોનો ગુણ છે? તો કે પારિશેષાદ. બસ. એટલે 5 માંથી કયો એક તત્વ બાકી રહ્યો? તો કે આકાશ. અને 5 ગુણ કયો ગુણ બાકી રહ્યો? તો કે શબ્દ. એટલે બેને જોડી આપ્યા. શબ્દ કોનો ગુણ છે? આકાશનો. એ તો એવી રીતે આમ પરિશેષાત. એવી રીતે આત્માની અવસ્થા નથી, માટે જીવાત્માની જ છે, કારણ એના બીજું કોઈ છે નહીં. જો આ ઉત્તર આપ્યો, અમે પૂછ્યું એ વાત જુદી ને, તમે ઉત્તર આપ્યું તો અમે કહ્યું કે આવરણ અને અજ્ઞાન તો વિક્ષેપના ઉત્પન્ન થતા પહેલાના હતા, અને માટે કેવી તેની અવસ્થા હોય? તો તમે કહો છો કે ભાઈ આ અવસ્થાઓ આત્માની હોય કે જીવાત્માની હોય? આત્માની અવસ્થાના હોય છે કે આત્મા કુટસ્થ છે, અસંગ છે, નિર્વિકાર છે, માટે એની અવસ્થાના હોય છે કે, અને માટે તો આની હોય છે, જીવાત્માની હોય છે. એ ખરું, પણ છતાં પેલો પ્રશ્નનો ઉત્તર તો મળ્યો ને. નનુ અવસ્થાવત વિક્ષેપસ્ય તદાનીમ અભાવાદ. પરંતુ આપ કહો છો કે આ બધા વિક્ષેપની અહંકારની વ્યવસ્થાઓ છે, પરંતુ આવરણ અજ્ઞાનની સ્થિતિમાં અને આવરણ એ બે અવસ્થામાં તો અહંકાર કે ચિદાભાસ છે જ નહીં. તદવસ્થાત્વ વિધાનમ અનુપન્નમ. અંતેથી એમ કહેવું કે ભાઈ આ અહંકારની અવસ્થા છે એ કોઈ રીતે યુક્તિયુક્ત નથી. અંતેથી એ પ્રશ્ન પૂછીને એનો ઉત્તર આપે છે. એને પ્રશ્ન પૂછ્યો, ઉત્તર 39મા શ્લોકમાં આપે છે. વિક્ષેપોત્પત્તિતઃ પૂર્વમ અપि વિક્ષેપ સંસ્કૃતિ અસ્તેવ તદવસ્થાત્વમ અવિરુદ્ધમ તતસ્તયોઃ. એ સારી વાત છે. આપના કહેવા પ્રમાણે આવરણને જ્ઞાનની આવરણ અવસ્થામાં વિક્ષેપ નથી, પણ નથી એવું પણ નથી. પણ સ્વામીજી સુષુપ્તિમાં ક્યાં અહંકાર છે? સ્વપ્નમાં ને જાગ્રત અવસ્થામાં અહંકાર છે, સુષુપ્તિમાં અહંકાર છે જ નહીં. તો કે નથી એ પણ ખરું, અને છે એ પણ ખરું. કેવી રીતે? વિક્ષેપોત્પત્તિતઃ પૂર્વમપી વિક્ષેપ સંસ્કૃતિ. જો ભાઈ સુષુપ્તિની અંદર પણ અહંકારનો સંપૂર્ણ નાશ થઈ જતો નથી, અહંકાર મળે તો લય થાય છે. લય એક વસ્તુ છે અને નાશ બીજી વસ્તુ છે. કાર્યનો કારણમાં લય થઈ જાય. અને તે રીતે સુષુપ્તિ અવસ્થામાં એવું થતું હોય છે કે અહંકારના બધી વસ્તુઓ અજ્ઞાનમાં જે મૂળ કારણ છે એમાં લીન થઈ જતી હોય છે. અને એટલા માટે આપણને એનો ભાસ થતો નથી, અનુભવ થતો નથી. પણ નથી એવું નથી. જેમ કે બધા અલંકારો આપણે ઓગાળી નાખીએ એટલે સુવર્ણ પિંડમાં બધાનો લય થઈ ગયો.
ભાઈ પિંડમાં છે ખરા, અવ્યક્ત અવસ્થામાં છે, અને એટલા જ માટે વળી પાછા આપણે એને ગાળીએ તો બીજા અલંકારો બની શકે. એટલે આપણે એમ કહીએ છીએ કે કારણની અંદર કાર્યની ઉપસ્થિતિ છે. એક સિદ્ધાંત છે કે કારણની અંદર પણ કાર્ય રહેલું છે. બે એના માટે વાદ છે. એક તેને કહેવાય સત્કાર્યવાદ, બીજો કહેવાય અસત્કાર્યવાદ. જેમ કે આ ઘડો, પ્રશ્ન એ છે કે ઘડાની ઉત્પત્તિ પહેલા એ શું હતો? તો કે માટીનો પિંડ હતો. એ માટીના પિંડમાં ઘડો છે કે નહીં? એ કે નથી ભાઈ ઘડો. માટીનો પિંડમાં ઘડો હોત તો પછી ઘડો બનાવવાની જરૂર શું પડત? અને માટીના પિંડમાં ઘડો હોત તો પછી માટીમાં તમે જળ ભરી શકત ને? ઘડાનું કામ માટી કરતી હોત તો પછી ઘડો બનાવવાની જરૂર શું પડે? એટલે માટીના પિંડમાં ઘડાના કોઈ ગુણ નથી. એમાં કહીએ છીએ કે ઘડો માટીમાં નથી. આ એક વાત છે. એટલે ઘડો રૂપી કાર્ય માટી રૂપી કારણમાં નથી. એને કહેવાય અસત કાર્યવાદ. કારણમાં કાર્યની અસત્ય, કાર્યનું ન હોવું એનું નામ છે અસત કાર્યવાદ. એટલે કેટલાક લોકો એવું માને છે, પણ સાંખ્ય લોકો અને વેદાંત લોકો શું માને છે વ્યવહારમાં? સત્કાર્યવાદ. કે નહીં, કાર્યની કારણમાં ઉપસ્થિત, કારણમાં વિદ્યમાન છે. એટલે વર્તમાન નથી, વિદ્યમાન છે. વિદ્યમાન છે. તો તેવી રીતે આપણે એમ કહીએ કે અહંકાર પણ સુષુપ્તિમાં છે. જો સુષુપ્તિમાં અહંકાર હોત જ નહીં, અર્થાત સુષુપ્તિમાં અહંકારનો નાશ થઈ જતો, તો પછી આપણે જાગીએ ત્યારે પણ અહંકાર ન હોવો જોઈએ. જાગીએ ત્યારે અહંકાર એવો ને એવો છે, બતાવે છે કે સુષુપ્તિમાં પણ અહંકાર હતો. જો હતો તો પછી અનુભવ કેમ થતો નથી? એટલા જ માટે કે વ્યક્ત અવસ્થામાં હતો. ત્યારે કઈ અવસ્થામાં હતો? અવ્યક્ત અવસ્થામાં હતો, સંસ્કાર અવસ્થામાં હતો. જેમ કે ઘડાની ઉત્પત્તિ પહેલા આ માટીમાં ઘડો છે ખરો, પરંતુ વ્યક્ત અવસ્થામાં નથી, અવ્યક્ત છે, સંસ્કાર રૂપમાં છે. તેવી જ રીતે એવું નથી કે આ વિક્ષેપ એટલે ચિદાભાસ એ પોતાની ઉત્પત્તિ પહેલા હતો જ નહીં, એવું નથી. પોતાની ઉત્પત્તિ પહેલા હતો. કયા રૂપમાં હતો? અવ્યક્ત અવસ્થામાં હતો, સંસ્કાર રૂપમાં હતો. એટલે કે છે વિક્ષેપોત્પત્તિ પૂર્વમપી. આ વિક્ષેપને અર્થાત અહંકારની ઉત્પત્તિ થતા પહેલા પણ વિક્ષેપ સંસ્કૃતિ અસ્તિ એવ. આ વિક્ષેપનો અહંકારનો સંસ્કાર તો છે જ, સંસ્કારના રૂપમાં છે, સુષુપ્ત અવસ્થામાં છે, અને તેથી જાગૃત થઈ શકે. જે વસ્તુ હોય નહીં એ એમાંથી આપણે ઉત્પન્ન ના કરી શકીએ. જે માટીમાંથી આપણે સોનાના ઘડા ના બનાવી શકીએ, કારણ કે માટીના પિંડમાં સોનાના કોઈ સંસ્કાર નથી. માટીના પિંડમાં ઘડો બને કારણ કે ઘડાના સંસ્કાર છે. માટીના પિંડમાંથી આપણે કઈ ઇડલી ના બનાવી શકીએ, એમાં સંસ્કાર નથી. અરે ઇડલીના લોટમાંથી ઇડલી બને, પણ તો પછી ખીચડી ના બને, કારણ એના સંસ્કાર નથી. આમ તેથી એવું કહી શકીએ આપણે કે કારણમાં કાર્યના સંસ્કાર હોય છે. અને તેવી રીતે ભલે આ આવરણ અજ્ઞાન અવસ્થામાં વિક્ષેપ સ્પષ્ટ રીતે કે વ્યક્ત રીતે ન જણાતો હોય તો પણ સંસ્કાર રૂપમાં છે તો ખરો જ. એટલે કે વિક્ષેપ સંસ્કૃતિ અસ્તિ એવ. આ વિક્ષેપનો સંસ્કાર તો ત્યારે પણ છે. તસ્માત તત્કારણાત, એ કારણથી તયો તદ અવસ્થાત્વમ અવિરુદ્ધમ. અંતેથી આ બે અજ્ઞાન આવરણ એ વિક્ષેપની કે અહંકારની અવસ્થા છે, એમાં કંઈ ખોટું નથી. કારણ કે અહંકાર એ સ્થિતિ અવસ્થાની અંદર પણ સંસ્કારના રૂપમાં તો છે. ઘણી વાર આ પ્રશ્ન થતો હોય છે કે વેદાંત શાસ્ત્ર આપણે સમજાવે કે સુષુપ્તિમાં અજ્ઞાન છે અને સુષુપ્તિમાં આનંદ છે. ભાઈ સુષુપ્તિમાં આનંદ હોત તો અમને અનુભવ કેમ થતો નથી? તો કે અનુભવ થાય છે. શા બધી કદ અનુભવ થાય છે? એટલા જ માટે કે જાગ્યા પછી હું કહું છું કે હું સુખેથી સૂતો. આજે મારું વાક્ય શું બતાવે છે? મારી સ્મૃતિ બતાવે છે. અને સ્મૃતિ એટલે સ્મરણ ત્યારે જ હોય જ્યારે એની પહેલા અનુભવ હોય. અને અત્યારે હું જે છું એ જ મને સુષુપ્તિમાં આનંદ અનુભવ થયો હશે. ન કિંચિત અવેદી, મને કંઈ ખબર નહોતી. હું એવું કોણ કહે છે? જાગ્યા પછી હું કહું છું કે મને કંઈ ખબર નહોતી. એટલે કે હું જે અવસ્થામાં ત્યારે હતો એ અવસ્થામાં આ વિશેષ મને જ્ઞાન ન હતું. એનો અર્થ એ થયો કે સુષુપ્તિમાં હું હતો ખરો. કઈ અવસ્થામાં હતો? સંસ્કાર અવસ્થામાં હતો. અને એ અવસ્થામાં સંસ્કાર રૂપી મને અનુભવ હતો. એટલા જ માટે જાગ્યા પછી કહું કે મને અનુભવ હતો.
આવી રીતે સમજાવવામાં આવે છે. વિક્ષેપ સંસ્કૃતિ અસ્તિ એવ. આવરણને એટલે આ અવસ્થાઓને આપણે સુષુપ્તિ સાથે સરખાવી શકીએ. આ અવસ્થાને આપણે સ્વપ્ન સાથે સરખાવી શકીએ, અને પછી ભ્રમ અને પછી એમાંથી જાગી જવું. આ બધી અવસ્થાઓ છે એ જાગવાની અવસ્થાઓ છે. પરોક્ષ જ્ઞાન થોડોક જાગ્યો, અપરોક્ષ જ્ઞાન બરાબર જાગ્યો. જાગ્યો એટલે પછી સ્વપ્નમાં જે બધી મુશ્કેલીઓ હતી જતી રહી અને પછી મુક્ત થઈ ગયો. સ્વપ્નમાં ધારો કે મને કોઈ પકડીને લઈ ગયો અને એટલા માટે તો બહુ દુઃખી થઈ ગયો. જેમ તેમ વર્તવામાં આવે, જેમ તેમ કરવામાં આવે એટલે બહુ દુઃખી થઈ ગયા આપણે. જાગવું ત્યારે પછી ખબર પડે કે ઓહો એ તો મિથ્યા હતું, અપરોક્ષ જ્ઞાન થયું કે હું જાગ્રત છું. તેથી પેલો બધો શોક નિવૃત્ત થઈ ગયો અને હું મુક્તિનો આનંદ માણું. આ બધી અવસ્થાઓ કઈ છે? જાગવાની અવસ્થાઓ છે. એ સાક્ષાત કુરતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયમ. પ્રબોધ સમયે જાગૃત થાય ત્યારે અદ્વયમ આત્માનમ સાક્ષાત કુરતે. તો આ પેલી ઊંઘવાની અવસ્થાઓ અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે. માંડુક્ય કાર્યક્રમ અનાદિ માયા સુપ્ત જીવ યદા પ્રબુધ્યતે. અનાદિ માયામાં સુતેલો જીવ છે જયારે જગાડવામાં આવે. અનિદ્રમાં સ્વપ્નમ તો તું અનિદ્ર અસ્વપ્ન અજમ અદ્વૈતમ તો અદ્વૈત છે, અજમ છે, અજ છે. આ પ્રકારે બુદ્ધ્યતે એને જ્ઞાન થાય છે. અજમ અનિદ્રમ સ્વપ્નમ અદ્વૈતમ બુદ્ધ્યતે તદા એને જ્ઞાન થયું. એટલે તયો તદ અવસ્થાત્મ અવિરુદ્ધમ. અંતેથી એમ કહે છે કે આવરણને અજ્ઞાનને આવરણ પણ આ વિક્ષેપની અર્થાત ચિદાભાસની જે અવસ્થાઓ છે એમાં યુક્તિને અસંગત નથી, યુક્તિ યુક્ત છે. તમે ખરા છો, તમારા પક્ષને સાચો ઠેરવવા માટે ગમે તે વસ્તુ તમે લઈ આવો છેવટે. તેમ તમારો પક્ષ કે અહંકારની અવસ્થા છે એ સિદ્ધ કરવા આ સંસ્કાર નામની વસ્તુ તમે લઈ આવે. નનુ અપ્રસિદ્ધ સંસ્કાર અભિગમ દ્વારા વિક્ષેપ અવસ્થા વર્ણનાદ. હવે સંસ્કાર નામની વસ્તુ જે છે કોઈ જાણતો હોય સંસ્કાર શું વસ્તુ છે. ઘણા લોકો સ્વીકારતા પણ નથી હોતા સંસ્કાર શું વસ્તુ છે. અને એથી આપણે જાણતા પણ સંસ્કાર તો એ તો ખરેખર અનુમાનનો વિષય છે. સુષુપ્તિમાં અહંકાર સંસ્કાર રૂપમાં છે એ ખરેખર અનુમાનનો વિષય છે. કારણ કે એ ન હોત તો એ જાગૃત ન થયો હોત, મારે અનુમાન કરીએ કે એ છે. તેમ ખરેખર જોવા જઈએ તો આવરણ અજ્ઞાન પણ અનુમાનના વિષયો છે. એ વિક્ષેપ પણ અનુભવનો વિષય છે. પણ વિક્ષેપ ત્યારે જ હોઈ શકે જ્યારે આવરણ હોય, આવરણ ત્યારે જ હોઈ શકે જ્યારે અજ્ઞાન હોય. એટલે આવરણ અજ્ઞાન જે છે ખરેખર તો એ વિક્ષેપ પછી આપણે નક્કી કરતા હોઈએ છીએ. અનુભવનો વિષય એમ બતાવે છે ગ્રંથકાર. પછી અજ્ઞાન જે છે એ અજ્ઞાન આમ તો અનુમાનનો વિષય છે. કાર્યાનુમેય સુધીયૈવ માયા. આ માયા જે છે અજ્ઞાન એના કાર્ય બધી ખબર પડે. ટૂંકમાં માણસના વર્તન બધી ખબર પડે કે માણસ જાણતો નથી. એ સુખ માટે ચારે બાજુ ફાંફા મારે પછી જાણીએ ખબર પડે કે એ પોતે જાણતો નથી કે હું સુખ સ્વરૂપ છું. જેમ પેલા છોકરાઓ દસમાને સૂતા પણ જાણીએ કે ખબર નથી કે પોતે દસમો છે. એ શા પર નક્કી કરીએ? એના કાર્ય પરથી. નહીં તો દસમાને શોધતા શું કામ હોત? એ પર નક્કી કરીએ. તો તેવી રીતે પણ એ કહે છે એટલે પૂર્વ પક્ષી કહે છે કે સંસ્કાર જે છે સંસ્કાર તો આપણો કોઈ અનુભવનો વિષય નથી. આ પ્રસિદ્ધ સંસ્કાર અભ્યુપગમ દ્વારા વિક્ષેપ અવસ્થા વર્ણનાદ. આમ સંસ્કાર જે ખરેખર આપણા અનુભવનો વિષય નથી એવા સંસ્કારનો આશ્રય લઈને આપ એવું સિદ્ધ કરો છો કે આ આવરણ જ્ઞાન વિક્ષેપની કે અહંકારની અવસ્થાઓ છે એવું કહેવા કરતા વરમ એને કહેતા વધારે સારું છું, થોડુંક વધારે સારું કહ્યું. મનાક પ્રિયમ કિંચિત શ્રેષ્ઠ, બહુ તો નહીં પણ થોડુંક વધારે સારું. અધિષ્ઠાનતયા પ્રસિદ્ધ બ્રહ્મ અવસ્થા તો વર્ણનમ. એના કરતા એમ કહો ને તમે કે બધી અવસ્થાઓ બ્રહ્મની છે. બ્રહ્મ તો હંમેશા હોય જ છે ને, અને વડે બ્રહ્મની અવસ્થાઓ છે. અધિષ્ઠાનતયા પ્રસિદ્ધ. આ બ્રહ્મ કેવું છે? અધિષ્ઠાન પ્રસિદ્ધ છે. એટલે સંસ્કાર કઈ વસ્તુ છે? પ્રસિદ્ધ નથી, અર્થાત બધાને જાણીતી નથી. જ્યારે બધા જાણે છે કે બ્રહ્મ તો સર્વનું અધિષ્ઠાન છે, માટે એમ કેમ ન કહેવું કે આ બધી અવસ્થાઓ બ્રહ્મની છે, આ બે અવસ્થાઓ બ્રહ્મની છે, આ બે જ અવસ્થાઓ.
ત્યારે પણ બ્રહ્મ હતું જ. આવરણ વખતે અજ્ઞાન વખતે પણ બ્રહ્મ તો છે, અને તેથી એ બે બ્રહ્મની અવસ્થા છે, કેમ ના કહેવું? એટલે આને અને વરમ અધિષ્ઠાનતયા પ્રસિદ્ધ બ્રહ્મ અવસ્થા તો વર્ણનમ. તો તમે એ બ્રહ્મ જે સતત હંમેશા છે એની અવસ્થા જેમ કેમ નથી કહેતા? તો કે નહીં, અતિ પ્રસંગાત, એવું નહીં, કારણ કે બીજી મુશ્કેલી આવશે. એટલે 40મા શ્લોકમાં એનો ઉત્તર આપે છે. શંકા અને એનો ઉત્તર બંને આપે છે, અથવા શંકા કરીને પછી ઉત્તર આપે છે. બ્રહ્મણ્યારોપિતત્વેન બ્રહ્માવસ્થે ઇમે ઇતિ ન શંકનીયમ સર્વાસામ બ્રહ્મણ્યેવાધિરોપણાદ. બ્રહ્મણી આરોપિતત્વેન ઇમે બ્રહ્માવસ્થે ન શંકનીયમ. કે આ બ્રહ્મ છે માટે આ બે અવસ્થાઓ બ્રહ્મમાં આરોપિત છે, બ્રહ્મ અધિષ્ઠાન છે માટે આ બે અવસ્થાઓ બ્રહ્મની છે, એ પ્રકારે શંકા ના કરવી જોઈએ. કેમ ના કરવી જોઈએ? સર્વાસામ બ્રહ્મણી અધિરોપણાદ. તો તમારે એવું કહ્યું સાથે સાત અવસ્થાઓ બ્રહ્મની જેવું કહેવી પડશે. તમે એમ કહેતા હો કે બ્રહ્મ વિદ્યમાન છે, હાજર છે, અને માટે એ અધિષ્ઠાન છે, તેથી આ અવસ્થાઓ બ્રહ્મની છે, તો બરાબર છે. તો બ્રહ્મનું તો બધાનું અધિષ્ઠાન છે. માત્ર અજ્ઞાનના આવરણે બધાનું અધિષ્ઠાન બ્રહ્મ જ હોવાને કારણે એ સાતે સાત અવસ્થાઓ બ્રહ્મની જેવું તમારે કહેવું પડશે. એ વસ્તુને ગમતી નથી. પૂર્વ પક્ષીને એવું ગમે છે કે આ પહેલી બે અવસ્થાઓ બ્રહ્મની હોય અને પાછળની પાંચ અવસ્થાઓ જીવની હોય. તો કે નહીં, ક્યાં તો સાતે સાત અવસ્થાઓ જીવની તો આ સ્વીકારવી પડશે કે સાતે સાત અવસ્થાઓ બ્રહ્મની કહી શકાય. પણ બ્રહ્મની અવસ્થાઓને કહેવાથી એના કરતા જીવની અવસ્થાઓને કહેવાનું એટલા માટે સારું લાગે છે કે આનંદ કોને થાય છે? જીવન જ થતો હોય છે. દુઃખ કોણ અનુભવે છે? જીવ જ અનુભવતો હોય છે. એટલા માટે આ બધી અવસ્થાઓ જીવની છે એ કહેવું, જે કહેવું હોય કહેવાય. જીવ જ પોતે કોણ છે છેવટે? જીવ પોતે જ બ્રહ્મ પર આરોપી થવાના કારણે કહેવું તો કહેવાય. છતાં પણ બ્રહ્મ અને જીવ એમાં પસંદગી કરવી હોય તો ગ્રંથકાર એમ કહેવા માંગે છે કે આ બધી અવસ્થાઓ જીવની છે એવું કહેવી જોઈએ. એટલે પૂર્વ પક્ષી જયારે એમ કહ્યું કે નહીં ભાઈ, આ બે પહેલી બે અવસ્થાઓ છે એને બ્રહ્મની માનવી જોઈએ, કારણ કે બ્રહ્મ ત્યારે વિદ્યમાન છે, અધિષ્ઠાન રૂપે વિદ્યમાન હોવાના કારણે એ બે અવસ્થાઓ બ્રહ્મની છે, કેમ નથી કહેતા? ઉત્તર આપવામાં આવ્યો કે જો તમે અધિષ્ઠાન હોવાને કારણે આ બે અવસ્થાઓને બ્રહ્મની માનતા હો તો અધિષ્ઠાન હોવાના કારણે આ બધી અવસ્થાને બ્રહ્મની જ માનવી પડશે. એને અતિ પ્રસંગ કહે. થયું શું કે આપણે કશુંક સિદ્ધ કરવાને પછી બહુ થઈ ગયું છે ઘણી વાર. એટલે આપણે એમ કે જ્યાં ચાર પગા બધા આવી જાય તો પછી બધા વાંદરા, ગાય, ઘોડા બધું પણ આવી જાય. આપણે એમ ખાલી ગાય જ આવે, બધા ચાર પગા ગયું એટલે બધી બહુ વસ્તુ આવી જાય, એવું થઈ જાય. એટલા માટે પેલા કે ભાઈ અમારા આશ્રમમાં અમે દરવાજો રાખતા જ નથી, જેને આવું હોય ને આવી જાય. અમુક બધી ઊંટ ને ગધેડા આવે અંદર, એટલે ટૂંકમાં જેને આવે એટલે બધા માણસો આવી શકે, માણસો બીજા બધા પણ આવી જાય ને, એને અતિ પ્રસંગ કહેવામાં આવે છે. એટલે જેની આપણે અપેક્ષા ન રાખી, ઈચ્છા ન રાખી, એ બધી વસ્તુ પણ થઈ જાય. તેવી રીતે પેલાને એવું હતું કે હું એવું સિદ્ધ કરું કે ભાઈ આ બે અવસ્થાઓ બ્રહ્મની છે, બાકીની જીવની છે. કે ભાઈ આ બે અવસ્થાઓ બ્રહ્મની કેમ છે? અધિષ્ઠાન છે માટે. પણ અધિષ્ઠાન તો આ બ્રહ્મા બધાનું છે, અને તો પછી બધી અવસ્થાઓ બ્રહ્મની ગણવી પડશે. તો બ્રહ્મને મોક્ષ થયો અને બ્રહ્મ દુઃખી થાય એ એવું કહેવાય. એના કરતા જીવ દુઃખી છે, જીવને મોક્ષ છે, એ જરા આપણા વ્યવહારના અનુભવને વધારે સમજાવનારું છે. એટલા માટે હજી પણ એ છોડતો નથી. એ તરીકે વાત કરી હજી પણ સંતોષ તો છોડતો નથી એવું ના કહેવાય, હજી સંતોષ નહીં. અને એ સંતોષના પ્રશ્ન પૂછવા જોઈએ. એવું છોડતો નથી વાત કરવા નથી, સંતોષ થયો નથી. અને ન સંતોષ થાય ત્યાં સુધી આપણે પ્રશ્ન કરીએ એ યોગ્ય છે, એમાં કંઈ ખોટું નથી. નાનો બ્રહ્મણી આરોપિત તત્વ અવિશેષે બી. હા, તો બધાને કહું છું કે ધારો કે આપણે બાળકો પ્રશ્ન કરતા હોય તો તમે બંધ કરવું આપણે ન કહેવું છે, સંતોષ ના ત્યાં સુધી. તો અહીં પણ એવું છે, નાનું બ્રહ્મણી આરોપિત તત્વ અવિશેષે બી. એ કહે છે આપણી વાત સાચી છે કે ભાઈ આ સાતે સાત અવસ્થાઓ બ્રહ્મ પર આરોપિત છે, વાત સાચી છે, પણ તોય થોડો ભેદ તો છે. આ બ્રહ્મમાં આરોપિત અવિશેષે બી વિક્ષેપોત્પત્તિ ઉત્તરકાલ ભાવિની નામ સંસારિત્વાદી અવસ્થાનામ જીવાશ્રિતત્વેન અનુભૂયમાનત્વાत्.
આપણી વાત તો સાચી છે કે આ સાતે સાત અવસ્થાઓ બ્રહ્મ પર અધ્યારોપી છે, પરંતુ આ જે વિક્ષેપ, આ પરોક્ષ જ્ઞાન, અપરોક્ષ જ્ઞાન, આ જે પાછળની 5 અવસ્થાઓ છે એ તો ખરેખર આપણા અનુભવનો વિષય છે. જીવાશ્રિતત્વેન અનુભવમાનત્વાत्. પૂછે કે દુઃખી કોણ છે? તો કે હું દુઃખી છું. સુખી કોણ છે? તો કે હું. બદ્ધ કોણ છે? તો કે હું. મુક્ત કોણ છે? તો કે હું. આમ કરીને કોણ પ્રશ્ન ઉત્તર આપે છે? જીવાત્મા ઉત્તર આપે છે. તેથી અવસ્થાઓ કોની છે? જીવાત્માની છે, એટલે કે જીવ પર આશ્રિત છે. એ પણ અનુભવનો વિષય છે. ટૂંકમાં આ પાછળની 5 અવસ્થાઓ તો જીવ પર આશ્રિત છે, આપણે અનુભવનો વિષય હોવાના કારણે ભલે બ્રહ્મ બધા અધિષ્ઠાન કરું, અનુભવ તો છતાંય ખરો જ ને કે આ 5 અવસ્થાઓ જીવની છે. જીવાશ્રિતત્વેન અનુભવમાનત્વાत्. જીવ પર આશ્રિત છે એ પ્રકારનો આપણો અનુભવ છે. અંતેથી અમે કહીએ છીએ કે એ અવસ્થાઓને અને અવસ્થાઓ બ્રહ્મની ન જ ગણવી જોઈએ. હવે શું કહે છે? પહેલા કહે છે કે આ 2 અવસ્થાને બ્રહ્મની ગણવી જોઈએ, કારણ કે બ્રહ્મ અધિષ્ઠાન છે. આપણે કહ્યું અધિષ્ઠાન રૂપમાં અધિષ્ઠાન હોવાને કારણે એને અવસ્થા બ્રહ્મની ગણવી હોય, તો આ બધી બ્રહ્મની ગણવી જોઈએ. તો કે સારું, એવું નહીં. એટલે આ 2 અવસ્થા બ્રહ્મની જો કહેવાનું. હવે શું કહે છે કે ભાઈ આ 5 અવસ્થા તો બ્રહ્મની ન જ હોવી જોઈએ. હવે એવું કહે છે. પહેલા કે આ 2 બ્રહ્મની હોવી જોઈએ, હવે શું કહે છે? આ 5 તો બ્રહ્મની ન હોવી જોઈએ. કેમ ના? કારણ કે આ જીવની જેવો અનુભવ છે આપણને. આ વિક્ષેપથી માંડીને આ તૃપ્તિ સુધીની અવસ્થાઓ તો જીવની છે, આપણો અનુભવ છે. અને એટલા માટે એ અવસ્થા તો બ્રહ્મની ન હોવી જોઈએ, એ જીવની હોવી જોઈએ. એ પ્રકારે 41મા શ્લોકમાં શંકા કરે છે. સંસાર્યહમ વિબુદ્ધોહમ નિઃશોકસ્તુષ્ટ ઇત્યપી જીવગા ઉત્તરાવસ્થાઃ ભાંતિ ન બ્રહ્મ ગાયતે. તો કહે છે આ વિક્ષેપથી માંડીને બધી અવસ્થાની વાત કરે છે આ શ્લોકમાં. સંસાર્યહમ એટલે હું કર્તૃત્વાદી ધર્મવાન. જ્યારે કોઈને આપણે પૂછીએ કે તું કોણ છે, એટલે નામ બામ તો બરોબર છે, પછી આગળ પૂછે તો કોણ છે? તો કે મેં કર્યું. આ કોણે કર્યું? મેં કર્યું. સુખ દુઃખ કોને થયું? કે મને થયું. એટલે કે હું કરતા છું, ભોગતા છું. આ પ્રકારે પોતાની રીતે કોણ ઓળખાવે છે? જીવાત્મા ઓળખાવે છે. એટલે કે સંસારીહમ આવું કહેનાર કોણ છે? જીવાત્મા. પછી વિબુદ્ધોહમ. પહેલા કે હું બધોહમ, બધા. પછી શું કહે? વિબુદ્ધોહમ. હું તો બુદ્ધ છું, પ્રબુદ્ધ છું, જ્ઞાની છું. તત્વ સાક્ષાત્કારવાનહમ. મને તત્વનો સાક્ષાત્કાર થયો એવું કહે. એવું પણ કોણ કહે? એ પણ જીવાત્મા કહે છે. પછી કહે નિઃશોકોહમ. હું શોક રહિત છું. એ પણ કોણ કહે છે? મારો શોક ચાલી ગયો હવે. અને પછી તુષ્ટોહમ. હવે હું સંપૂર્ણ રીતે સંતુષ્ટ છું. ઇતિ જીવગાહ ઉત્તરાવસ્થા ભાંતિ. ભાઈ આપણો અનુભવ તો એવો છે કે આ બધી અવસ્થાઓ જીવની છે એવું ભાષે છે, અર્થાત આપણો અનુભવ છે ને બ્રહ્મગાહ. એટલે આ અવસ્થાઓ બ્રહ્મની હોય એવો અનુભવ નથી. અનુભવ શું છે? આ બધી અવસ્થાઓ જીવની છે. હું સંસારી છું, હું જ્ઞાની છું, હું શોક મુક્ત છું, હું નિત્ય તૃપ્ત છું. આ બધી અવસ્થાઓ જીવની છે, એ આપણા અનુભવનો વિષય છે. અને માટે એમને બ્રહ્મની અવસ્થા કહેવી એ યોગ્ય નથી. એટલા માટે પૂર્વ પક્ષી કહે છે કે આ તો જીવની અવસ્થા જ ગણાવી જોઈએ, અને પેલી અવસ્થા જીવ કરતા બ્રહ્મની ગણાવી જોઈએ. કારણ કે બ્રહ્મ ત્યારે વર્તમાન છે, જીવ વર્તમાન નથી કે વિદ્યમાન નથી. ત્યારે બ્રહ્મ વિદ્યમાન છે, જીવ વિદ્યમાન નથી. તો હવે એટલે અનુભવ સિદ્ધ વાત કરીએ. અનુભવનો વિષય છે કે 5 અવસ્થાઓ જીવની છે, અનુભવનો વિષય છે. અને અનુભવને આપણે નકારતા નથી. હા, અનુભવમાંથી કદાચ એ જે માન સમજતો હોય એને કદાચ જુદી સમજો જુદી વાત છે, પણ અનુભવને એમ ના કે કોણે કહ્યું છે અનુભવની છે, સ્વીકાર્ય છે. એવું હોય તો સારો, વાંધો નથી. એવમ તર્હિ અજ્ઞાન આવરણયો અપી જીવાશ્રિતત્વેન અનુભૂયમાનત્વાत्. તો આપ કહો છો કે આ 5 અવસ્થાઓ જીવના અનુભવનો વિષય છે, તો અમે કહીએ છીએ કે આ 2 અવસ્થા પણ જીવના અનુભવનો વિષય છે.
જીવ અવસ્થાત્મ એવ અંતેથી જો બતાવે છે ગ્રંથકાર કે અજ્ઞાન આવરણ પણ જીવના અનુભવનો વિષય છે અને માટે એ પણ જીવની અવસ્થાઓ જ ગણાવી જોઈએ. એટલે અનુભવ પહેલા તો અધિષ્ઠાન, એને જો તમે અધિષ્ઠાન જે છે એ જો તમે હેતુ ગણતા હો, અવસ્થાઓ કોની છે નક્કી કરવા માટે અધિષ્ઠાન પણ હેતુ હોય તો સાથે સાથે અવસ્થાઓ બ્રહ્મની છે ગણવી જોઈએ, કારણ કે બ્રહ્મ સ્વરૂપનું અધિષ્ઠાન છે. જો અનુભવ એ તમે અવસ્થા કોની છે એ નક્કી કરવા આપણે અનુભવને જો હેતુ ગણતા હો તો સાથે સાથે જીવની ગણાવી જોઈએ છે, કારણ કે જીવને સાથે સાથનો અનુભવ છે. એને પોતે જ કહ્યું કે 5 તો જીવના અનુભવનો વિષય છે. હવે 42મા શ્લોકમાં ગ્રંથકાર બતાવે છે કે પહેલી 2 અવસ્થા પણ જીવના અનુભવનો વિષય છે. કહે છે તર્હ્યજ્ઞોહમ બ્રહ્મ સત્વ ભાને મદ્દૃષ્ટિતો નહીં ઇતિ પૂર્વે અવસ્થે ચ ભાસે તે જીવગે ખલુ. તરહી ચાપ એમ કહેતા હો કે આ 5 અવસ્થાઓ જીવની છે, આ 5 અવસ્થાઓ અનુભવનો જીવના અનુભવ છે, માટે જીવની અવસ્થાઓ છે. તરહી તો પછી તરહી અવસ્થાનામ જીવાશ્રિતત્વે સતી, આ 5 અવસ્થાઓ જીવના આશ્રિત છે એવું કહો તો અગ્ન્યોહમ, તો માણસ કહે અગ્ન્યો હું જાણતો નથી, બ્રહ્મ ક્યાં છે મને ખબર નથી. આ ધનુષ કોણે તોડ્યું? મેં નથી તોડ્યું. જેમ કે પેલો ઇન્સ્પેક્ટર છે આવ્યો ત્યારે કથા કહેવા માંડી તો કે શિવજીનું ધનુષ્ય કોણે તોડ્યું? તો કે મેં નથી તોડ્યું. અજ્ઞાન બતાવે છે. એટલે ઇન્સ્પેક્ટર ભાઈ બીજાને પૂછે કે મેં નથી તોડ્યું. એ શિક્ષકને પૂછે કે આવા તમારે કેવા વિદ્યાર્થી? કે મારો વિદ્યાર્થી સાચું જ બોલે, મેં નહીં તોડ્યું મને. પછી પ્રિન્સિપાલ ગયા છે માટે કે કઈ જાતના શિક્ષકો કેવા વિદ્યાર્થી તમારા છે? પ્રિન્સિપાલે શું કહ્યું? પછી એવું જ કહ્યું, મને લાગે હમણાં પણ એવું જ કહ્યું. પ્રિન્સિપાલે પણ કહ્યું કે નહીં મારા શિક્ષકો પર પૂરેપૂરો વિશ્વાસ છે, અહીં કોઈ તોડફોડ કર્યું નથી. આમ પૂછે કે શિવનું ધનુષ કોણ જાણ? આનું નામ અજ્ઞાન કહેવાય. અજ્ઞાન. અગ્ન્યોહમ, બ્રહ્મ એવો શબ્દ જાણતો જ નથી. બ્રહ્મ વળી શું વસ્તુ જાણતો નથી. આને કહેવાય અજ્ઞાન. એટલે કે ટૂંકમાં અજ્ઞાન પણ જીવાત્મા જ છે બ્રહ્મનું. પછી એ કે મને બ્રહ્મ જણાતો નથી, મને ઈશ્વર દેખાતો નથી, મારે ઈશ્વર નથી. એમ કે બ્રહ્મ અનુભવનો વિષય નથી, માટે બ્રહ્મ નથી. નાસ્તિ ન ભાતિ એમ કે એટલે શું કે આવરણ. એ પણ માણસે કહે ઈશ્વર હું માનતો નથી. કેમ માનતો? ક્યાં છે ભગવાન તમારો? એ હોત તો આવું કેમ કરત? અને એટલા માટે ઈશ્વર નથી. કેમ? કારણ કે ભાસતો નથી. નહીં મત દૃષ્ટિત, કારણ કે મારા અનુભવનો મત દૃષ્ટિત મમ અનુભવે ને, મારા અનુભવનો વિષય નથી એવો જીવાત્મા જ કહેતો હોય છે. અર્થાત આવરણ જ્ઞાન પણ જીવાત્માના અનુભવનો જ વિષય છે. અને તેથી અનુભવનો વિષય હોવા પણ એ જો કારણ હોય તો આ 2 અવસ્થાઓ પણ જીવાત્માના અનુભવનો વિષય હોવાના કારણે એની જ અવસ્થા માનવી પડે. ઇતિ પૂર્વ અવસ્થે છે, આમ પૂર્વની 2 અવસ્થાઓ છે તે પણ જીવગે ખલું ભાસે તે, એ પણ ખરેખર જીવમાં જ ભાસે છે, માટે એ પણ જીવની અવસ્થાઓ છે. એમ કહીને ગ્રંથકારે કહ્યું કે 7 અવસ્થાઓ જીવાત્માની છે. પણ આ થોડોક જોખમ ખેડી રહ્યા છે ગ્રંથકાર, સાહસ કરી રહ્યા છે આવું કહેવામાં. કેમ સાહસ કરે છે? કારણ કે એમની પહેલાના મોટા મોટા આચાર્યો જરાક જુદું કહેલું છે. જે લોકો નૈષ્કર્મ્ય સિદ્ધિના ક્લાસમાં આવતા હતા કેટલાક વર્ષો પહેલા, ત્યાં બહુ મોટી ચર્ચા હતી કે અજ્ઞાનનો આશ્રય કોણ છે. સુરેશ્વરાચાર્ય નૈષ્કર્મ્ય સિદ્ધિકારે સિદ્ધ કર્યું ત્યાં કે અજ્ઞાનનો આશ્રય આત્મા છે, આવરણનો આશ્રય આત્મા છે. અને સંક્ષેપ શારીરિક નામનો એક મોટો ગ્રંથ છે, એના પણ મોટા આચાર્ય આશ્રયત્વ વિષયત્વ ભાગે નહીં નિર્વિકાર ચિતિરેવ કેવલા. એ કહે છે કે નિર્વિકાર ચૈતન્ય જ ખરેખર અજ્ઞાનનો આશ્રય છે. એટલે અજ્ઞાનનો આશ્રય કોણ છે? નિર્વિકાર ચૈતન્ય બ્રહ્મ. અજ્ઞાનનો વિષય કોણ? તો કે બ્રહ્મ. કોનું અજ્ઞાન છે? તો કે બ્રહ્મનું. અને કોને અજ્ઞાન? તો કે બ્રહ્મને એમ જ કહેવું પડશે. કેમ? પૂર્વ સિદ્ધ તમસો હિ પશ્ચિમો નાશ્રય ભવતિ નાભ્ય ગોચર.
એટલા જ માટે કે આ અહંકાર કે અંતઃકરણની અવસ્થાઓ છે કે પછી આત્માની અવસ્થા છે. તો કે અંતઃકરણની અવસ્થા ન ગણી શકાય કે અંતઃકરણ ઉત્પન્ન થયું જ નથી. અંતઃકરણનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાન બધે અંતઃકરણ જન્મે અને એ જે વસ્તુ જન્મી જ નથી. પૂર્વ સિદ્ધ તમસ, પૂર્વ એટલે પહેલા, તમસ એટલે અજ્ઞાન જે પહેલેથી સિદ્ધ છે, પશ્ચિમ એટલે પછી આવનારો જે જીવાત્મક અંતઃકરણ એનો આશ્રય પણ ના હોઈ શકે અને વિષય પણ ના હોઈ શકે. માટે અજ્ઞાનનો આશ્રય અને વિષય બ્રહ્મ છે એવું સંક્ષેપ શારીરિક અને એ બધા આચાર્યો કહેલું છે. અને આ ગ્રંથકાર શું કહે છે કે આ બધી અવસ્થા, આ બે અવસ્થાઓ પણ જીવની છે. એટલે પ્રશ્ન પૂછ્યો, નનુ તર્હિ અજ્ઞાન આશ્રયત્વમ પૂર્વાચાર્ય કથમ ઉક્તમ. આપના કહેવા પ્રમાણે અજ્ઞાનને આવરણ પણ જો જીવની અવસ્થાઓ હોય તો પછી પહેલાના આચાર્યોએ જે કહ્યું છે કે અજ્ઞાનને આવરણ આત્માની અવસ્થા છે, એવું કેમ? જો આમાં આ ગ્રંથમાં બધા અનેક પ્રકારના જે સંશયો બધા હોય, પછી બધા વિરોધાભાસ, બધાનો સ્પષ્ટતા કરવી એ આ ગ્રંથનો હેતુ છે. તો આ ગ્રંથકાર, આ ગ્રંથ જે છે વેદાંતની પ્રક્રિયાનો ગ્રંથ, બધી પ્રક્રિયાઓ સમજાવે છે. આ બધી પ્રક્રિયાઓ છે, આ બધી 7 અવસ્થાઓ એને પ્રક્રિયાઓ કહેવાય. તો બધી પ્રક્રિયાઓ સમજાવે છે જેથી આપણે વેદાંતનો સિદ્ધાંત બરોબર સમજી શકીએ અને વેદાંતમાં જે કહેવામાં આવ્યું છે જીવ અને બ્રહ્મ ઐક્ય, એનો આપણે નિશ્ચય થાય અને આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ. એનો હેતુ છે. પરંતુ એ ક્યારે થઈ શકે? જ્યારે આપણે બધું બરોબર સમજી શકીએ ત્યારે. એ ઉપરાંત અહીં જે કહેવામાં આવ્યું છે તે અને પહેલા જે કહેવામાં આવ્યું એમાં વિરોધ ના હોય. નહીં તો આપણે પહેલાના ગ્રંથો વાંચીને કંઈક સમજ્યા હોઈએ અને પછી આ વાંચીએ અને પછી બીજું કંઈ સમજાય તો આપણે ગૂંચવાઈ જઈએ, તો આપણા નિશ્ચય ના જન્મે. એટલા માટે સ્વયં આ ગ્રંથકાર પણ પહેલાના જે માનનીય આચાર્ય, જે સર્વમાન્ય આચાર્યો છે, એમણે જે આ વિષયમાં કહ્યું છે એ વસ્તુને પણ સામાન્ય રીતે અહીંયા ઉદ્ધરણ કરતા હોય છે. એની સાથે પણ એક વાક્યતા કે સંમતિ બતાવતા હોય છે. તો અહીં તો જણાય છે કે પહેલાના આચાર્યોએ જે કહ્યું તે અને આ ગ્રંથકાર કહી રહ્યા છે એમાં કંઈક વિરોધ છે. તો તદ વિવક્ષામ દર્શયતી. તો નહીં, ગ્રંથકાર કહે છે કે પહેલાના આચાર્યોએ જે કહ્યું એની પાછળ કારણ હતું, અમે જે કહીએ છીએ એની પાછળ પણ કારણ છે. શું છે? 43મા શ્લોકમાં કહે છે, અજ્ઞાનસ્યાશ્રયો બ્રહ્મેતિ અધિષ્ઠાનતયા જગુઃ જીવાવસ્થાત્વમજ્ઞાન અભિમાનિત્વાદવાદિશમ. અજ્ઞાનસ્ય આશ્રય બ્રહ્મેતિ અધિષ્ઠાનતયા જગુઃ. જે પૂર્વના આચાર્યોએ કહ્યું કે અજ્ઞાનને આવરણનો આશ્રય બ્રહ્મ છે, એની પાછળ હતો કે હા બંધનનું અધિષ્ઠાન બ્રહ્મ છે, એટલા માટે બ્રહ્મને અજ્ઞાનને આવરણનું અધિષ્ઠાન કહ્યું, એનો આશ્રય કહ્યો. એ પણ કયો આશ્રય છે? મુખ્ય અર્થમાં આશ્રય ના કહેવાય. જીવાત્માને મુખ્ય અર્થમાં આ બધી અવસ્થાનો આશ્રય કહેવાય, જ્યારે બ્રહ્મને આશ્રય મુખ્ય અર્થમાં ના કહેવાય. જેવી રીતે માયાને જગતનું મુખ્ય અર્થમાં ઉપાદાન કારણ કહેવાય અને બ્રહ્મને મુખ્ય અર્થમાં ના કહેવાય. માયા પરિણામી ઉપાદાન કારણ છે, બ્રહ્મ વિવર્ત ઉપાદાન કારણ છે. તે જ રીતે સર્પનું મુખ્ય કારણ કયું? રજ્જુનું અજ્ઞાન એનું મુખ્ય કારણ કહેવું જોઈએ, પણ રજ્જુને પણ સર્પનું કારણ કહી શકાય, કારણ કે રજ્જુ સર્પનું અધિષ્ઠાન છે. અંતે રીતે બ્રહ્મને આવરણને અજ્ઞાન જે છે એને બ્રહ્મનો આશ્રય માત્ર ઔપચારિક રીતે કહી શકાય કે બ્રહ્મ અધિષ્ઠાન છે. અધિષ્ઠાન એને કહેવાય જે અધ્યારોપી સાથેનો સ્પર્શ ના હોય. આ જીવાત્માને તો સ્પર્શે છે જ્ઞાન, અને એ રીતે મુખ્ય અર્થમાં આશ્રય કહેવાય. બધા બીજી મુશ્કેલી આવે કે ભાઈ જીવાત્મા હતો નહીં અને અજ્ઞાન હતું, એટલે એ મુશ્કેલી આવે. એટલે ગ્રંથકારે સમાધાન કર્યું, ભાઈ એ હતો સંસ્કારના રૂપમાં હતો. એવી જાતને એક સમજ આપી. વસ્તુ એવી છે ને કે બ્રહ્મને અજ્ઞાનનો આશ્રય ગણવો, બ્રહ્મને અજ્ઞાની ગણવું, એ પણ યોગ્ય તો એટલા માટે નથી કે ખરેખર મુખ્ય અર્થમાં બ્રહ્મ અજ્ઞાની ના હોઈ શકે. તો બ્રહ્મ જ્ઞાનનું અધિષ્ઠાન હોવાને કારણે એમને ઔપચારિક રીતે બ્રહ્મને પણ આશ્રય કહી શકાય, અને એટલા માટે પૂર્વના આચાર્યોએ અજ્ઞાનના આવરણને નો આશ્રય બ્રહ્મ એમ કહ્યું.
ब्रह्मणः अज्ञान अधिष्ठानत्व विवक्षया तदाश्रयत्व उक्तम। बहुत भी तरी किम विवक्षया जीवावस्था उक्तम। तो अधिष्ठान होવાને કારણે એ અવસ્થાઓ બ્રહ્મની છે એવું જ્યારે પૂર્વના આચાર્ય કહ્યું, તો આપ કયા અભિપ્રાયથી એમ કહો છો કે ભાઈ આ જીવની અવસ્થા છે? એટલે પૂર્વના આચાર્યોથી થોડાક આપ જરાક આપના અભિપ્રાય જુદો છે, અભિપ્રાયમાં આપણે જુદા પડો છો. એની પાસે કારણ તો હોવું જોઈએ ને. એમને ઘણી વાર એવું થાય કે બસ એમ જ આમ બીજા કરતા જુદો પડો એવું પણ ઘણી વાર હોઈ શકે. સામાન્ય રીતે એવું ના હોય. હવા વેદાંતના એટલે આચાર્યો તો એવું ના કરે, છતાંય પણ ક્યારેક એવું હોય કે બીજા કરતા હું જુદો છું, કંઈક નવું છે, એમ નવું તંત્ર સ્થાપિત કરવું, બીજા બધા કરતા જુદું ને બીજા બધા ખોટાનું, એવું કંઈક છે આપનામાં. ટૂંકમાં પૂર્વના આચાર્ય કહ્યું એના કરતા કંઈક જુદું કહેવા પાછળ આપનો શું ઈરાદો છે? તો કયા કારણસર આપે આવું કહ્યું? એટલે બીજી પંક્તિમાં કહે છે જીવ અવસ્થાત્વમ અજ્ઞાન અભિમાનિત્વાદ. એક અજ્ઞાનનું અધિષ્ઠાન છે, બીજો અજ્ઞાનનો અભિમાની છે. અવાદશમ કહે છે કોણ કે હું મને જ્ઞાન નથી? અજ્ઞોહમ, હું અજ્ઞાની જેવું કહેનાર કોણ છે? તો કે જીવ છે. અને જીવ અજ્ઞાન સાથે અભિમાની છે, અજ્ઞાન અભિમાન ધરાવનાર છે. એટલે જીવ આ પ્રકારે વ્યવહાર કરે છે કે હું અજ્ઞાની છું. એવું હોવાને કારણે અમે એને જીવની અવસ્થા કહીએ છીએ. અધિષ્ઠાન હોવાને કારણે પૂર્વના આચાર્યો આ બેને બ્રહ્મની અવસ્થા કહી, પરંતુ અભિમાન હોવાને કારણે, અનુભવ હોવાને કારણે, વ્યવહારમાં અનુભવ હોવાને કારણે અમે એને જીવની અવસ્થા કહે છે. આટલો એનો લાભ છે, એટલા માટે આ પ્રકારનો આટલો ફેરફાર કર્યો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.